અમદાવાદમાં મનપસંદ જીમખાના બન્યો જુગારધામનો અડ્ડો। દરિયાપુરના જીમખાનામાં જુગારધામ ચાલતો હોવાનો વિડીયો સામે આવ્યો। જીમખાનામાં ચેસ અને કેરમની આડમાં જુગારધામ ચાલતું હતું। જીમખાનાનો માલિક ગોવિંદ પટેલ પણ જુગાર રમતો દેખાયો। જીમખાનામાં જુગારધામનો જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો। વિડીયો ઉતારતા જુગારીઓએ નાસભાગ મચાવી હતી। અગાઉ પણ મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચૂક્યા છે। અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમદાવાદના દરિયાપુરમાં આવેલ મનપસંદ જીમખાનાની અંદર જુગારધામ ચાલી રહ્યું છે। હાલમાં આપણે દરિયાપુર વિસ્તારમાં આવેલ જે મનપસંદ જીમખાના છે ત્યાં હાલમાં ઉપસ્થિત છીએ। આપ જે પ્રમાણે દ્રશ્યોમાં જુઓ છો, દરિયાપુર પોલીસ સ્ટેશનથી થોડીક દૂર આ મનપસંદ જીમખાના છે જે આવેલું છે। અને જે વિડીયો જે વાયરલ થયો છે તેમાં જોવા મળે છે કે કેરમ, લાઇબ્રેરી, ચેસની જગ્યાએ અહીં જુગારધામ ચાલી રહ્યું છે। કેટલાક લોકો મોટા પ્રમાણમાં પોતે અહીંયા જુગાર રમતા હોય તેવું ઉપરના ભાગે દેખાઈ રહ્યું છે। કુલ 2 માળનું આ જીમખાનું, પરંતુ અંદર કોઈ પણ જાતની રમતોની જગ્યાએ આવા બધા જુગારધામો છે જે ચાલી રહ્યા છે। ચોક્કસથી અત્યારે હાલમાં ફરિયાદ કરવામાં આવી છે અને દરિયાપુર પોલીસ સ્ટેશન દ્વારા આગળની કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે। પરંતુ હવે આગળ કઈ રીતે આમાં નિર્ણય લેવામાં આવે છે તે એક સવાલ છે, કારણ કે અગાઉ પણ અહીં ઘણીવાર રેડ છે તે પડી ચૂકી છે અને ગતરોજ જ્યારે ફરિયાદી અંદર આવીને વિડીયો બનાવે છે ત્યારે તેના પર પણ અમુક લોકોએ બહારના ભાગે આવીને વિડીયો બંધ કરાવીને પછી હુમલો કર્યો હોય તેવું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવે છે। હાલ દરિયાપુર પોલીસ સ્ટેશને આ ફરિયાદ નોંધી છે અને આગળ હવે આ મામલે કાર્યવાહી છે તે કરવામાં આવશે। કેમેરામેન નિતેશ સુતાર સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।